તમારું યુટ્યુબ ચેનલ દર્શન ચાવડા સનાતન બ્લોગની અંદર આજે આપણે આવી ગયા બોટાદ જિલ્લાના સારંગપુર ધામ જીપીએસ સ્વામી મંદિરમાં આ મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો 1808ની અંદર ભગવાન સ્વામી પ્રથમ વખત બનાવેલા રાઠોડ ગાંધર અને જીવા ખાતેના અતૂટ પ્રેમથી પ્રસન્નતાએ આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ 1809ની અંદર ભગવાન સ્વામી ભવિષ્યવાણી કરી હતી કે અમે અમારા ગુણાદેવ સ્વામી સાથે બિરાજમાન થઈશું અને 3 માળનું શિખરબંધ મંદિર થશે. એ તમે આ જગ્યાએ જોઈ રહ્યા છો. સનાતન બ્લોગમાં આ પહેલી એવી ચેનલ છે તમને છેક અંદર જઈને દર્શન કરાવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જ્યારે પણ હું મંદિરની અંદર આવું, જ્યારે પ્રદક્ષિણા કરતા હોય ત્યારે પ્રયત્ન કરતી વખતે પ્રસાદીના અમુક આવે. અહીં શાસ્ત્રી દ્વારા ઘણી વાર એ સભા ભરી હતી અને આ જગ્યાએ એક સ્થાન છે જ્યારે પણ આવો તેના દર્શન કરવી. આ જગ્યાએ છે પ્રમુખ મહારાજ શાસ્ત્રી મહારાજે ઘણી વખત અહીં બેસીને આજ્ઞા અને ઉપાસનાની વાતો કરી હતી. દિવ્ય પ્રસાદીની જગ્યા છે. જ્યારે પણ આવો 2 મિનિટ આ સ્થાનની અંદર બેસી બુટી કરી શકો. આપણે આવો જઈએ રંગ મંડપની અંદર. બીજી જગ્યાએ પણ આવી ગયા છે મોટી મંદિરની આવી છે સામે, એટલે રંગ મંડપમાં પણ આપણે દર્શન કરી દઈએ. ચાલો. રંગ મંડપની અંદર આવો તો બંને સાઈડ પ્રસંગો દર્શાવેલા છે, ફોટા સહિત, અને તેના પણ દર્શન કરી શકો. જ્યારે રંગ મંડપની અંદર તમે પ્રવેશ કરો તો આ શાસ્ત્રી મહારાજની પાલખી છે. જ્યારે શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા ત્યારે આ પાલખીની અંદર એમનો દેહ લઈ જવામાં આવે છે અને આ બધી પ્રસાદીની વસ્તુ છે. સત્તર 8/2016 દરમિયાન પ્રમુખ ધામમાં પધાર્યા ત્યારે એમનો દિવ્ય દેહ આ પાલખીની અંદર લાવવામાં આવ્યો હતો.
ત્યાં પાલખીના તમે દર્શન કરી રહ્યા છો. આ પથરાને પ્રસંગ જોઈએ જ્યારે ભગવાન સ્વામિનારાયણ સંત વિજ્ઞાનદાસ સ્વામી એમના સંત મંડળમાં જે શાસ્ત્રીમાં હતા, વડતાલમાં હતા, ત્યારે આ પથારો ઉપયોગ કરતા એ પ્રસાદીનો અતિ પ્રસાદીનો પથારો હતો. મંદિરની બાજુમાં જ આ સ્મૃતિ છત્રી તમને દેખાય છે. તેનો મહિનો ઇતિહાસ એવો છે કે શાસ્ત્રીમાં ઓરડી બાંધીને રહેતા હતા અને રહેતા આ મંદિર 3 માળનું મંદિર છે એ પણ ઊભું કરેલું આવા કષ્ટો સાથે. અને આ જગ્યાએ ઉત્સવો સમયા પણ કરેલા, હરિભક્તોનો પણ રાજી કરેલા. આ એ સ્થાન છે. અને બાજુમાં તમે જુઓ એની એક્ઝેક્ટ અહીં કૂવો છે પ્રસાદીનો, એ પણ તમને દર્શન થાય. જ્યારે પણ આવો ત્યારે આના અવશ્ય દર્શન કરજો અને આગળ તમને પ્રસાદીના સ્થાન બતાવીએ. આ સ્મૃતિ ઓરડી તમે દેખી રહ્યા છો. આપણે હમણાં થોડી વાર પહેલાં મંદિરની બાજુમાં જે ઓરડી છે એનો પ્રસંગ કીધો, ત્યાં શાસ્ત્રીજી મહારાજ એ ઓરડી બાંધીને મંદિર ઊભું કરેલું. આ જ ઓરડીમાં રહેતા હતા. તમે દેખી રહ્યા સ્મૃતિ મંદિર, એટલે આવી જ ઓરડીમાં કે તે 12 ઓરડીથી તે રહેતા હતા. મંદિરની પાછળ જ્યાં સ્થાન દેખી રહ્યા છો, અહીંયા ચૂનો કાઢવામાં આવતો હતો. શાસ્ત્રી મહારાજે કીધેલું કે ચૂનો પણ કાઢાવશે, એ ચૂનો તો બહુ ગરમ આવે. તો પ્રમુખ સ્વામી મહારાજે ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરી ચૂનો અહીં પણ કાઢ્યો હતો. અને તમે જોઈ જ્યારે પણ જોયું તો પ્રમુખ સ્વામી મહારાજના નાકની ઉપર ડાઘ પડી ગયો આ ચૂનાના લીધે. ચૂનો ગરમ હતો પણ શાસ્ત્રી મહારાજની આજ્ઞા શિરોધાર્ય કરી એ પણ સેવા કરી પૂરોનો રાજી કરેલા. આ જગ્યા છે. જ્યારે પણ તમે આવો ત્યારે એના અવશ્ય દર્શન કરજો. જે 17/8/2016 જ્યારે પ્રમુખ સ્વામી ધામમાં ગયા એ પહેલાં પ્રમુખ સ્વામીએ કીધેલું મંદિરમાં બિરાજમાન ભગવાન જે દ્રષ્ટિ મારા સામે રહે, અમારા ગુરુ જે શાસ્ત્રી મહારાજ છે એની દ્રષ્ટિ મારા ઉપર રહે, એ રીતે મહારાજને અગ્નિ સંસ્કાર કરતો એ રીતે કરવામાં આવે છે. તમે આરતીનો સમય મંગળા આરતી સવારે 5:45, સંધ્યા આરતી સવારે 7:15, રાજભોગ આરતી સવારે 11:15, સંધ્યા આરતી સાંજે 7 વાગે, શયન આરતી સાંજે 8 વાગે. ભોજનનો સમય સવારે 7:30 થી 8:30, બપોરે 11:30 થી 1, સાંજે 7:30 થી 8:30 સવારે નોંધ લેવી. અને એકદમ શાસ્ત્રીજી મહારાજના દિન બાદ પાલખી બિરાજમાન તેઓના દિવ્ય દેહના અંતિમ સંસ્કાર પૂર્વે આ સ્થાનમાં વિસામો કરવામાં આવ્યો હતો. એ સ્થાન છે સ્મૃતિ છત્રી. તમે દર્શન થાય છે એ શાસ્ત્રી મહારાજનો વિસામો કરવામાં આવ્યો હતો. એ આ સ્થાન છે, તમે દર્શન કરી રહ્યા છો. સ્મૃતિ મંદિર છે પ્રમુખ સ્વામી મહારાજનું. એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે અતિ પ્રસાદી. આ ત્યાંની ઇતિહાસની જોવા જઈએ તો અહીં આગળ સ્વામી ભગવાને એ બ્રાહ્મણો જમાડ્યા હતા અને ચોરાસ કરાઈ હતી. જ્યારે સ્વામી ભગવાન દક્ષિણા આપવા બિરાજમાન થયા ત્યારે પૈસા પૂરતા હાજર ભરવા તેમના ઘરમાં ટકાના 200 રૂપિયા કાળી મહારાજના આપ્યા. ત્યારે બધા બ્રાહ્મણો દક્ષિણા આપી. ત્યારબાદ સ્વામી ભગવાને પરત એમને પૈસાના પોટું આપતા તેમાં 1 પણ રૂપિયો ઓછો થયો ન હતો. ત્યારે પ્રસાદીનું સ્થાન છે, દર્શન કરી લો. શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ મંદિર જ્યારે શાસ્ત્રી મહારાજ 13 મે 1951 ધામમાં પધાર્યા ત્યાં નિમિત્તે આ સ્મૃતિ મંદિર બનાવવામાં આવે છે. ચાલો તમને દર્શન કરાય. મહારાજ સ્મૃતિ મંદિર ક્યારે બને? 19 એપ્રિલ 1981 અંદર આ મંદિર બનેલું છે. દર્શન કરવા
જેની અંદર આવો તે ઉતારાની પણ વ્યવસ્થા છે. ઉતારો અહીંથી મળશે અને ઉતારા તરફ જવા માટે આ જે રસ્તો છે ત્યાંથી પણ તમે જઈ શકશો. ઉતારા તરફ જવાનો રસ્તો ઉતારા તમને તરફ બતાવી દઈએ. મંદિરની બાજુમાં બુક સ્ટોલ આવેલો છે. તેમાં તેની વાત કરીએ શું મળશે, હર્બલની આઈટમ મળશે, પછી પૂજા આરતી માળા એ બધી અને ટી શર્ટ સુધી પણ અહીં વસ્તુ બધી મળશે. તો ચોક્કસ તમે વિઝિટ કરજો. સ્ટોલની એક્ઝેક્ટ બાજુમાં જ પ્રેમવતી આવેલી છે. તો પ્રેમવતીનો ટાઈમ છે 8 વાગે સવારે ખુલશે પ્રેમવતી. તેની અંદર તમે કોલ્ડ ડ્રિંક્સથી લઈને બધી પણ વસ્તુ તમને ખાટથી મળી જશે. અવશ્ય મુલાકાત લેવી. પ્રેમવતીની એક્ઝેક્ટ બાજુમાં જ ગુરુ હરિપૂજન મંડપ આવેલ છે. તેની અંદર મહાપૂજા પણ થાય છે. સવારે એનો સમય 7:40થી 8:15નો છે. તો ખાસ ન લઈ અને આપણે હવે જઈશું ગૌશાળાની અંદર વિઝિટ કરવા. બીજે દિવસ ગૌશાળાની વિઝિટ કરવા. તો વિડીયોના અંત સુધી જોડાયા રહેજો.